આજની ધર્મકથા. પ્રણામ. શાળાભૂતિજીનો વિરાગ. જીવનમાં એક ઝટકો લાગે અને એના કારણે જે ધરતીકંપ અનુભવાય, એ કંપન જે છે એ જ આગળની પ્રગતિનું સૌથી મોટું નિમિત્ત છે. આવા ઝટકાઓ આપણને ઘણીવાર લાગતા હોય છે. આવા કંપનો પણ આપણેમાં અનુભવાતા હોય છે. પણ આપણા કંપનને દીર્ઘ કરવા માટેની આપણી પાસે વિચારધારાઓ નથી હોતી. આપણે કંપન દીર્ઘ કરવા માટે ધર્મનો આશરો લીધો, ધર્મની ક્રિયાઓ કરી, તપશ્ચર્યા વગેરે કર્યા. દિશા બહુ સાચી હતી, કારણ કે આ દિશામાં જ આગળ વધવાનું હતું. પણ આ દિશાની એક શરત હતી કે આ બધી ક્રિયાઓ એ અંતઃકરણની અંદરમાં પરિવર્તન કરે તો જ એ કંપનને દીર્ઘ આયુષી બની શકાય છે. આપણે ચિંતન મનન પર ધ્યાન ના આપ્યું. આપણે નિમિત્તો ઉપર ધ્યાન આપતા ગયા. નિમિત્તના કારણે અંદર જે કંપન અનુભવાવું જોઈએ એ કંપન ઉપર ધ્યાન ના આપતા ગયા. અને પરિણામ એ આવ્યું કે અનંતકાળની અંદરમાં આવા પણ અનેક ભવો મળ્યા કે જે ભવોમાં એવા નિમિત્તો મળ્યા કે જેના આધારે કદાચ ક્ષપક્ષેણી માંડવું એ પણ સરળ બની ગયું હતું. પણ આપણે એક પણ શ્રેણી ના માણી શક્યા, કારણ કે આપણું કંપન એ બહુ શોર્ટ રહ્યું, બહુ અલ્પજીવી રહ્યું. મનુષ્ય ભવ એ આવા કંપનના આયુષ્યને દીર્ઘ બનાવવા માટેનો ભવ છે. દેવલોકમાં એ શક્ય નથી, તિર્યંશમાં એ શક્ય નથી, નારકમાં તો શક્ય જ નથી. આવા કંપનને દીર્ઘાયુષી બનાવવાનું એ ભગીરથ કાર્ય આ ભવની અંદરમાં કરવાનું હતું. અહીંયા શાળાભૂતિજી આ વાતને સમજી ચૂક્યા છે. અને એટલે જુઓ, અત્યારે બધા જ એમની પાસે માફી માંગી રહ્યા છે. બંને પત્નીઓ, પિતા, નટ, સસરો, બધા. અને તેમ છતાં આમના મનનું રૂવાડું પણ હલતું કે ફરતું નથી. કારણ કે હવે એ એવી પ્રશસ્ત ધારામાં આવ્યા છે કે જેમાં નિમિત્તની કિંમત પણ નીકળી ગઈ છે. આ જગતની અંદરમાં નિમિત્તો હોય છે જ એટલા માટે કે આપણે એ નિમિત્તોના આધારે આપણા પોતાના ઉપાદાન એટલે કે આત્મા તરફ વળીએ. એની જગ્યાએ આપણે નિમિત્તને મહત્ત્વ આપતા ગયા અને નિમિત્તમાં જ રાચી માચીને રહેવા રાખ્યા. નાના હતા ત્યારે કાગળની અંદરમાં કેટલીક આવી રમતો અને કેટલાક આવા પ્રશ્નો ભણવામાં આવતા કે જેમાં બિંદુઓ બધા દોરેલા હોય, શરૂઆતથી લઈને એન્ડ સુધી. એ બિંદુઓને જોડતી રેખાઓ દોરવાની હોય, અને જેવી રેખાઓ દોરાઈ જાય એટલે આખું ચિત્ર ઉપસીને તૈયાર થઈ જાય. આપણને મળતા નિમિત્તો એ આવા બધા બિંદુઓ જેવા છે. આપણું કામ ફક્ત એ નિમિત્તોને જોડી અને ધ્યેય તરફ આગળ વધવાનું હતું. એની જગ્યાએ આપણે એ બિંદુઓમાં મોહાયા. રેખા જોડવાની જગ્યાએ આપણું મન આપણે બિંદુઓમાં જોડી દીધું, અને એટલે વિકાસ ન થયો, પ્રગતિ ન થઈ. શાળાભૂતિજીના જીવનમાં આ ભૂલ નથી થતી. પગે લાગે છે આ લોકો, ખૂબ વિનવણી કરે છે, પણ ના પાડે છે. તમે બધા મારી વાત શાંતિથી સાંભળો. હું કંઈ અહીંયા કોઈને સજા કરવા માટે નથી. હું કેમ સજા કરું? હું છું કોણ કે હું કોઈકને સજા કરું? હું તો મારી જાતનું પ્રાયશ્ચિત કરવા આવ્યો છું. આ પિંજરાની અંદરમાં બે પત્નીઓ, આ પરિવાર, આ બધા પિંજરાની અંદરમાં હું એટલા માટે જોડાયો હતો કારણ કે મારી રાજી ખુશી એમાં હતી. અને આજે આ પિંજરામાંથી મારે એટલા માટે ભાગી છૂટવું છે કારણ કે મારી રાજી ખુશી એમાં છે. હું મારી સ્વેચ્છાએ આવ્યો હતો અને મારી સ્વાધીનતાએ જઈ રહ્યો છું. આમાં તમે ક્યાંય ચિત્રમાં જ નથી. તમે ત્યારે પણ નિમિત્ત હતા,
તમે આજે પણ નિમિત્ત છો. નિયતિએ લખેલા કદાચ નાટકનો આ એક ભાગ હતો. આમ પણ આપણે બધા રંગમંચના કલાકાર જેવા તો છીએ. 70-80 વર્ષનું એક નાટક પૂરું, ચાલો બીજી જગ્યાએ જઈએ, ત્યાં ફરીથી એક નાટક. કર્મસત્તા જે રીતે નચાવે એ રીતે નાચવા અને નાટક કરવા સિવાય આપણી પાસે બીજો વિકલ્પ ક્યાં છે? પણ મારે હવે આ નટ બની અને નાટકનો અંત લાવવો છે. અને મને સમજાઈ ગયું છે કે નાટકનો અંત અહીં નહીં આવી શકે. એની માટે મારે મારા ગુરુના શરણમાં જવું પડશે. મારે મારા પોતાના આત્મપ્રદેશને ખૂંદવો પડશે. મારી સ્વાધીનતાને મારે મેળવવી પડશે. 3 જણા વાતો સાંભળે છે. હવે તો આંસુઓ પણ સુકાણા, શબ્દો અટક્યા. પણ સસરો જે છે એ હવે કરો યા મરો એ ન્યાયે બહુ જ ઊંચા અવાજે કહે છે કે એમ તમે નાટક પર પડદો નહીં પાડી શકો છો મહારાજ. અને અષાઢાભૂતિજી સ્તબ્ધ થઈ ગયા. અવાજ ઊંચો થયો એટલે સાંભળવાનું સહજ થયું. અને બહુ શાંતિથી એ કહે છે કે જુઓ, એક વાત તો હવે અમને સ્પષ્ટપણે સમજાઈ ગઈ છે કે દુનિયાની કોઈ પણ તાકાત તમને આ ઘરમાં હવે રોકી શકે એમ નથી. અમારી જ ભૂલના પરિણામ અમારે જ ભોગવવા રહ્યા. એમાં અમે તમને પણ કેમ માગ દઈએ? પણ મારી એક વિનમ્ર વિનંતી છે. એવું બોલતા તરત જ એમણે પોતાની પાઘડી જે હતી એ અષાઢાભૂતિજીના પગમાં મૂકી દીધી. એ સમયે પાઘડી કોઈના પગમાં મૂકવી એક અતિશય મોટું કામ ગણાતું. માણસ પાઘડી નહોતો મૂકતો, પોતાની આખી પ્રતિષ્ઠા, પોતાનું આખું વજૂદ, પોતાનું અસ્તિત્વ બધું જ મૂકી દે. પાઘડી એ અસ્તિત્વનું પ્રતીક ગણાતી હતી. આજે કદાચ આપણે લોકો સાવ નમાલા પાક્યા છીએ. એનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે આપણી વેશભૂષામાંથી પાઘડી નામનું તત્વ નીકળી ગયું. બહેનોમાંથી માથે કંઈક હોય છે મારા માથે એવું સૂચવતું માથે ઓઢવાપણું નીકળી ગયું સહજપણે. સાવ જિનાલયને ઉપાશ્રયની પણ મર્યાદાઓ હવે ટોકીને કહેવાથી પણ પૂરી થાય એવી નથી. અને એના કારણે શું થયું? માણસનું આખું ને આખું અસ્તિત્વ ખોવાઈ ગયું. પાઘડી પ્રતિકાત્મક અંગ હતું એ અસ્તિત્વનું. ક્યારેય કોઈની આગળ ન નમે. અને આજે એ અષાઢાભૂતિજીના પગમાં પડી. અષાઢાભૂતિજી પણ સ્તબ્ધ થયા કે આ શું? અને ત્યારે પેલો સસરો કહે છે કે જુઓ, હું તો ખરતું પાન છું. આજે નહીં ને કાલે ખરી પડીશ. તમને ખબર છે, આ બંને જ્યારે નાની હતી ને દીકરીઓ, ત્યારે જ નાનપણમાં એમની મા મરી ગઈ હતી. મને બધાએ ઘણું સમજાવ્યું કે તું લગ્ન કરી લે. યૌવન વય હતી મારી તો. પણ તેમ છતાં મેં ધાર્યું હોત તો લગ્ન કરી શક્યો હોત, પણ મેં ન કર્યું. કારણ કે મારી ભોળી દીકરીઓને એની ઓરમાનમાંના હવાલે કરવાની મારી જરા ઈચ્છા ન હતી. મને આ બંને દીકરીઓ પ્રત્યે અપાર સ્નેહ હતો. જો નવીમાં આવે અને સારી ન નીકળે તો મારી છોકરીઓનું જીવતર એ ઝેર થઈ ગયું હતું. મેં મા અને બાપ બંનેનું બેવડું કર્તવ્ય નિભાવ્યું છે. બંનેઓને મોટી કરી છે. જીવનમાં ક્યારેય આમને એમની માતાની ખોટ સાલવા નથી દીધી. અને એ દરમિયાનમાં તમારો એમના જીવનમાં પ્રવેશ થયો. તમે આવ્યા એ પછીથીના જીવનમાં મેં ક્યારેય એમની આંખની અંદરમાં એક આંસુ નહીં, વિષાદને પણ નથી જોયો. મેં એમના જીવનને ખીલતું જ જોયું છે. એ હસતું રમતું જીવન એ મારી માટે સ્વપ્ન સમાન છે. હું આ પાઘડી તમારા ચરણે મૂકીને વિનંતી કરું છું. જાણું છું કે તમે રોકાશો નહીં, પણ કંઈક એવું કરી જાઓ કે જેના કારણે આ બંને મારી દીકરીઓને ક્યારેય જીવનમાં કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે. કોઈની સામે માંગણી કરી અને જીવનનો નિર્વાહ ન કરવો પડે. કંઈક એવું આપતા જાઓ કે જેના કારણે જીવન એ લોકો
કમસે કમ આ સગવડોના આધારે પણ જીવી શકે. કારણ કે મારી ઉંમર હવે તો એ સ્તર ઉપર છે કે હું ક્યારે ખરી પડીશ એ જ નથી ખબર. તમે એમના પતિ બન્યા છો. તમે આવ્યા હતા સ્વેચ્છાથી, ના નથી. પણ કર્તવ્યના રૂએ તમે પોતે વિચારો કે જો આવી રીતે વ્યક્તિઓ સ્વેચ્છાએ આવશે અને સ્વાધીનતાથી વયા જશે તો એમના આશ્રિતોનું શું થશે? શું એમનું જ કર્તવ્ય નથી કે જે સંસાર એમણે ઊભો કર્યો કમસે કમ એ સંસાર વ્યવસ્થિત ચાલે એવું આપીને જાય? અને સસરાની આ વાતો અતિ માર્મિક અષળાભૂતિજીને સ્પર્શી છે. તમારી વાત સાચી છે. મારું કર્તવ્ય બને છે અને હું કર્તવ્ય પરાયણમાંથી ક્યારેય પાછો નહીં ફટું. સાધક આત્મા ગમે તેવો સાધનાના ક્ષરમાં હોય, પણ કર્તવ્યોને છોડી અને સાધના કરવાનો તો પરમાત્માના શાસનનો માર્ગ જ નથી. અને એટલે જ અહીંયા પ્રશસ્ત માર્ગ તરીકે સાધુ જીવન કીધું કે જેમાં કોઈ કર્તવ્ય તરફનું બંધન જ ઊભું ન રહે. શ્રાવકપણામાં હશે તો એના બંધનો હશે, એના કર્તવ્યો હશે. અને એટલે સાધનાના માર્ગમાં એ માર્ગ દાખવ્યો પ્રભુએ કે જેમાં એક પંખીની જેમ ઉડી જ જવાનું છે. કોઈ માળો નહીં, કોઈ બંધન નહીં, કંઈ જ નહીં. તૈયાર થાય છે, સહજપણે સ્વીકારી લે છે. સસરાજી, તમારી વાત સાચી છે. પણ સસરો હજી કન્ટિન્યુ કરે છે કે હું મારી દીકરીઓ માટે શું કહું ને એ મને નથી સમજાતું. અકર્મી વ્યક્તિઓ એનું ભાગ્ય આવું જ હોતું હશે કદાચ. જે બનવાનું તે બન્યું છે. તમે અત્યારે જે નિર્ણય લેવાના છો એમાં હું તમને રોકતો નથી, પણ બસ એક એવું વિશિષ્ટ નાટક ભજવતા જાઓ કે જેમાં થતી આવકમાંથી મારી દીકરીઓનો ગુજારો થઈ જાય. અષાઢાપુત્રીજીએ નટની વિનંતી માન્ય રાખી. તમે ચિંતા નહીં કરો પિતાજી, હું એક એવું જ નાટક ભજવીશ કે જેનાથી લાખો રૂપિયાઓનો વરસાદ થાય. તમારી બંને પુત્રીઓને જીવનના અંત સમય સુધી ક્યાંય હાથ લાંબો ન કરવો પડે. આ મારું વચન છે. અને સિદ્ધિના માર્ગે ચાલેલા વ્યક્તિનું વચન બહુ જ મહત્વનું હોય. એણે એકવાર વચન આપ્યું તો આપ્યું, એ અફર હોય. સમય શરૂ થયો. 2, 5, 7 દિવસ થયા. અષાઢાભૂતિજી એવું નાટક લખવાની અંદરમાં મગ્ન બન્યા અને એમણે વિષય સિલેક્ટ કર્યો, ભરત મહારાજા. એવું નાટક કે જે આજ સુધી ક્યારેય ભજવાયું નહીં હતું, લોકોને જાણ ન હતી, પણ ભરત મહારાજાના નામનું એક આખું ચરિત્ર એ નાટ્યકલાની અંદરમાં આવતું. એના આધારે એને ભજવવાની પૂર્ણ તૈયારીઓ એક જ સપ્તાહની અંદરમાં આ નટ સમ્રાટે આદરી. લોકોની અંદરમાં વાત ફેલાવા લાગી કે નટ સમ્રાટનું આ છેલ્લું નાટક છે. લોકો આશ્ચર્યથી એ દિશામાં વાત કરવા લાગ્યા કે એવું તે શું થયું? પણ જે થયું તે છેલ્લું નાટક છે એટલે આપણે તો ગયા વગર ચાલશે જ નહીં. લોકો ઉમળવા લાગ્યા. આ 7 દિવસની અંદરમાં આ નટ સમ્રાટ પોતાની જાતને એવી તૈયાર કરે છે કે જેમાં આખી પટકથા એ એટલા રોચક વળાકોવાળી રાખી છે કે જેના કારણે નાટક જોનાર વ્યક્તિ એ ભૂલી જાય કે કઈ જગ્યાએ છે, કયા ક્ષેત્રમાં છે, કયા સમયગાળામાં છે, બધું જ ભૂલી જાય. એ ફક્ત ને ફક્ત જે ભજવાઈ રહ્યું છે એ દુનિયામાં પોતે જ વયો જાય. ખરું નાટક પણ આ છે. એ દિવસ આવીને ઊભો રહ્યો. આ 7 દિવસની અંદરમાં અષાઢાભૂતિજીના જીવનની અંદરમાં આ બંને કન્યાઓ એ અસ્તિત્વ વિનાની હતી, કોઈ પણ ખેંચાણ વગરની હતી, કોઈ પણ આકર્ષણ વિનાની હતી. હવે આ 7 દિવસમાં ક્યાંય પણ એમને આકર્ષિત કરવાનો પણ કોઈએ પ્રયત્ન ન કર્યો. બધા સમજતા હતા કે આ સાધક આત્મા છે, એકવાર જે નક્કી કરશે એમાંથી એને પાછો ફેરવવાની તાકાત દુનિયામાં કોઈ તત્વની નથી. ઘરનાઓએ સ્વીકારી લીધેલું કે હવે જે થયું તે જ સ્વીકાર્ય છે. બસ આ છેલ્લા 7 દિવસો એમનું જે સાનિધ્ય મળતું હતું એ સાનિધ્યને
જેટલી શક્યતા હતી એવી રીતે માણવતા રહ્યા. બહુ જ ઔપચારિક જીવન અષાઢાપુત્રીજીનું. એ 7 દિવસનું 8મો દિવસ આવ્યો. જાહેરાત થયેલા સમય પ્રમાણે નાટક શરૂ કરવાનું હતું અને રંગમંચના એ મંચ ઉપર વિશાળ મેદનીની વચ્ચે અષાઢાપુત્રીજી પ્રવેશ કરે છે. નાટકની પટકથા એ રીતની હતી કે વિનેતા નામની નગરી ઋષભદેવ ભગવાન એમના પુત્ર ભરત રાજ કરે છે અને કોક કર્મના ઉદયે એમના મનમાં ચક્રવર્તી બનવાની ઈચ્છા જાગી. બધું જ હતું, દૈવત્વ હાજર હતું અને તેમ છતાં મહત્વાકાંક્ષા જાગી, આકર્ષણ જાગ્યું અને મારે ચક્રવર્તી બનવું છે એવો દ્રઢ નિર્ધાર થયો. જીવની પાસે જે છે ને એ હંમેશા એને ઓછું લાગે છે, જ્યારે એના મનમાં આવીને આવી લાલસાઓ જાગે છે. હકીકતમાં આ લાલસાઓ એ કર્મનો ઉદય હોય છે, પણ આપણે એ કર્મના ઉદયને આપણી પ્રકૃતિ દ્વારા, આપણા સંસ્કારો દ્વારા દીર્ઘકાલીન બનાવી અને એને વાસ્તવિકતા બનાવી દઈએ છીએ. જો એ જ સમયે એ લાલસાઓને ફક્ત દ્રષ્ટા બનીને જોઈ લઈએ, એ પ્રમાણે કંઈ જ ન કરીએ, તો એ કર્મ પણ આવીને નીકળીને વયું જાય. પણ આપણી વૃત્તિઓ એ લાલસામાં ભળી જાય અને લાલસાને બળ મળે. ઉદિત કર્મ એ હવે વાસ્તવિકતા બનતું જાય. જો જોઈ લીધું હોત તો ઉદિત કર્મ ખરી ગયું હોત અને જે જીવીએ છીએ વ્યવસ્થિત હોત. પણ મોહનીય કર્મ કોનું નામ? એ આપણને મોહાવે, એ આપણી મતિને મૂર્છિત કરાવે કે ના આ જ સાચું છે ને આ જ મેળવવા જેવું છે ને આ જ કરવા જેવું છે. વિષય કોઈ પણ હોય, કોઈ પરનો ક્રોધનો વિષય હોય કે કોઈ પરનો રાગનો વિષય હોય, કંઈ મેળવવાનું હોય કે કંઈ ત્યાગવાનું હોય. મોહ જે છે એ ઉદિત કર્મને દીર્ઘ બનાવવાનો પ્રયત્ન કરે છે. ભરત મહારાજાના જીવનમાં પણ એવું જ થયું. ઉદિત કર્મ હતું, વહી ગયું હોત, પણ ના, ચક્રવર્તી બનવાની ઈચ્છા હવે મહેચ્છા બની અને એ ખ્વાહિશ પૂરી કરવા માટે વિશ્વ વિજેતા બનવું પડે એવું એમને સમજાયું. એટલે ભરતખંડના તમામ રાજાઓને પોતાના અનુશાસન નીચે લાવવા પડે. ખૂણે ખાચરે પણ જો કોઈ એક રાજા પણ રહી ગયો ને તો તું ચક્રવર્તી નહીં બની શકે, આવું ચક્રરત્નના અધિષ્ઠાયક એમને જણાવે છે. અને આટલી જફા, આટલી મહેનત, એ પછી મળવાનું શું? અને છોડીને તો ચાલ્યા જ જવાનું છે, તો એની માટે આટલા વર્ષો, સેંકડો, હજારો વર્ષો બગાડવાના? આવો વિચાર એમને એ સમયે ન થયો અને ભરત વિશ્વ વિજય માટે નીકળી પડે છે. રસ્તામાં આવતા એક એક રાજા, એક એક નગરને પોતાની આજ્ઞા સ્વીકારવા માટે મજબૂર કરે છે. એક પણ રાજા એવો નથી થતો કે જે રાજા સામે પડ્યા પછી એમને જીતી શકે. પુણ્યનો ઉદયકાળ છે, બધું જ એમની ઈચ્છા પ્રમાણે થતું જાય છે. આમ કરતાં કરતાં એક એક ખંડ, એક એક રાજા જીતાતા જાય છે. 99 ભાઈઓની વાત આવે છે અને એ સમયે પણ આ ભાઈઓ, એમની સાથે હું આવો વ્યવહાર કરીશ? પણ અંદરમાં રહેલી એ ચળ, એ કર્મનો ઉદય, જેને વૃત્તિએ સ્વીકારી લીધો છે, એ ઉદય હવે આ લાગણીઓને પણ પાર કરવા માટે તૈયાર થયો. ભાઈઓને પણ આજ્ઞા પહોંચાડાવી કે મારા શરણે આવી જાઓ, મારા અનુશાસનમાં આવી જાઓ. બધાએ સ્વીકાર્યું, બાહુબલીજીએ ન સ્વીકાર્યું. અને એ મંચ ઉપર બાહુબલીજી અને ભરતનું યુદ્ધ એ વિશાળ જનતાની સામે રચાયું. શ્વાસ થંભી જાય એવું એ નૃત્ય, એવી એ કળાઓ, એવું એ યુદ્ધ. નટ સમ્રાટ એની પરાકાષ્ઠાએ હતા, કારણ કે એમને ખબર હતી કે આ છેલ્લો દાવ છે, પછીથી સ્વાધીન જીવન છે. નજર સામે કદાચ આ દાવ હતો, પણ આશયની અંદરમાં પેલી સ્વાધીનતા હતી. અને જ્યારે માણસનો આશય સ્પષ્ટ હોય ને
ત્યારે નજર સામે બનતી ઘટનાઓ એ હંમેશા ગૌણ થઈ જાય છે. પોતાના આશય તરફ એ પૂરપાટ વેગની અંદરમાં આગળ જઈ રહ્યા હતા. પટકથાના પ્રમાણે જ બાહુબલીજી સામેનું એ યુદ્ધ અને યુદ્ધમાં અંતે બાહુબલીજીનો વૈરાગ્ય અને બાહુબલીજીની દીક્ષા એક પછી એક બધું ભજવાતું ગયું. ચક્રવર્તી બન્યા અને ચક્રવર્તી બનીને હવે આ આટલી મોટી યાત્રા, એ યાત્રાનો થાક ઉતારવા માટે આરીસા ભુવનમાં આવે છે. શું થાય છે એની માટે આપણે આવતીકાલે મળશું. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.